ये चालू जो गाइस फाइनली आई गया भैया चालू करियो जाती हूँ। हेलो गाइस वेलकम बैक टू द न्यू व्लॉग। फाइनली आज આપણે ફરતી જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે કડા મહેસાણાના ફેમસ મંદિરે સતી માતાના મંદિરે કડા જે મહેસાણાથી દૂર 30 કિલોમીટર 20 નહીં 30 કિલોમીટર વિસનગરની આગળ તો તું બનાવ્યા તો હું બનાવ લે બોલ લે મહેસાણાની બાજુમાં વિસનગર શહેર આવ્યું વિસનગરથી બસ 5-6 કિલોમીટર દૂર કડા ગામ આવી ત્યાં સતી માતાનું મંદિર છે બહુ વર્ષો જૂનું છે તે આપણે આજે જવાનું છે એટલે જો હું બિલ્લુ બંને ઘરે ત્યાં મેચિંગ કપડાં પહેરી અને નીકળી ગયા છીએ હાલ તો જો રોડ ઉપર ઊભા છીએ સાઈડમાં મસ્ત ઠંડા જ છો એટલે પાણી પીવા માટે અહીંથી આગળ આપણે નીકળીએ ચલો તમને આજે બધું મસ્ત સતી માતા મંદિર દેખાડીએ કમ્પ્લીટ ઇતિહાસ આપણને ખબર નથી પણ મંદિરનું દર્શન કરાવીએ આજે કોઈ જ પ્લાન નહીં તો રેન્ડમલી મારો અવાજ આવે ગાઈસ ઇગ્નોર કરજો કોઈ જ અમારો પ્લાન હતો અમે રેન્ડમલી સવારમાં ઉઠ્યા તૈયાર થયા અને સીધા નીકળી ગયા છીએ કડા સતી માતા મંદિર જવા માટે બિલ્લુ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જઈ હું બી તૈયાર થઈ ગયો મસ્ત મેચિંગ કપડાં કરી ચલો હવે જઈએ બાકી અહીંયા ગ્રીનરી એટલી મસ્ત ને થોડા દિવસમાં બહુ વરસાદ મસ્ત આવે ને એટલે જો ગ્રીન થઈ ગયું તમને આજુબાજુ લોકેશન દેખાડું જો ખાલી જો કેવો મસ્ત રોડ જો છે ને અહીંયા આજુબાજુમાં આ ગ્રીન પત્તા કેટલા મસ્ત હે ને ગ્રીનરી થઈ ગઈ ચશ્મા લઈને આવી બિલ્લુ મારા સાથે જો આ રીતના ચશ્મા પહેરવા પડે બધા આંખોનું પ્રોટેક્શન થાય પહેરવા પડે પહેર દે એરા બહુ બખાડો થાય ઇગ્નોર કરો ગાઈ અવાજ બધો ચલો પાણી પીને અમે ફર્સ્ટ ક્લાસ નીકળીએ મંદિર જવા માટે ચલો ફાઇનલી પેટ્રોલ પંપ પર આવી ગયા ફાઇનલી ગાઈસ કડા ગામમાં એન્ટર થઈ ગયા જો આ કડા ગામ અહીંયાથી જમણી સાઈડ જવાનું છે ચલો અહીંયાથી આ બાજુ મંદિર કઈ બાજુ છે એક્ઝેક્ટ આ બાજુ છે લગભગ જોઈ નથી પણ ગૂગલ મેપના સહારે અમે જઈ રહ્યા છીએ કડા મંદિર સામે બોર્ડ મારી જ છે ઓકે ગાઈસ તમે જોઈ શકો છો ફાઇનલી અમે પહોંચી જવાયા સિદ્ધેશ્વરી યાત્રા ધામ કડા જો અહીંયાથી આ બધું ચાલુ થઈ ગયું છે સામેની વધારે બનતી લાગે છે જો બનાવો ને હા ફાઇનલી પહોંચી ગયા કડા સતી માતાના મંદિરે બસ 2 જ મિનિટમાં મંદિરના મંદિર કઈ બાજુ મંદિર સામે નહીં પેલું મંદિર જો આઈ નહીં પેલું આગળ એ ભાઈને પૂછવા દે ના ભાઈને
સધી માતા મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ આપણે. જો ગાઈસ આયરી મંદિરમાં ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ ગયા. નવા અહીંયાથી તિલક ચાલુ કરી લઈએ. જતે બિલાવા આમાં જોઈન કરી દેતું. કમ્પ્લીટ આ બધ કમ્પ્લીટ. જો ફાઇનલી ગાઈસ જો અમે કડા સધી માતા મંદિરે પહોંચી ગયા. મસ્ત દર્શન કર્યા. અહીંયા મસ્ત થોડી વાર બેસીએ. મસ્ત એવું ઠંડુ વાતાવરણ, આમ એસી જેવું ચિલ્ડ વાતાવરણ. અહીંયા જો અંદર કેમ એવું આ ઝાડ જુઓ તમે, એકદમ વકાચૂકું કઈ બાજુથી કઈ બાજુ ફેલવાનું તમે જુઓ. જો ખાલી એક બાજુ આમ ગોળ મોડ થઈ આખું મંદિરના ઉપર ફેલાયેલું આવી રહ્યું. એટલે કેવું મંદિરના અંદર બી ઠંડક રહે અને અહીંયા આજુબાજુના ઇલાકામાં બી ઠંડક રહે. નહીં લાગતી મૂળ અહીંયા. એટલે આના વિશે કહાની આપણને આઈડિયા નહીં, પણ કેવું આમ નીચે કેવું મસ્ત ગોઠવાયેલું તમે જો ખાલી. અને ચલો તો બી તમને એકવાર મંદિરમાં અંદર દર્શન કરાવો અહીંયાથી. જો ગાઈસ મંદિરમાં મસ્ત પ્રસાદ ચડાવી દીધી અને પ્રસાદ લઈને ટેસ્ટ પ્રસાદ દઈએ આપણે. લે બીલું પ્રસાદ લે. ફાઇનલી મંદિરમાં મસ્ત દર્શન કરીને અહીંયા બેઠા હતા. ફરતી એકવાર ગોળ ફરીને આવ્યા અને ભાગે અહીંયા ઝાડને જઈને ધજા મૂકેલી. શું આ ઝાડને શું માનવામાં કોઈ આપણને આઈડિયા નહીં હોય, પણ પબ્લિક જો અહીંયા દર્શન આ રીતે કરીને ફોટા પડાવવા. પછી જો પબ્લિક બેઠી બધી ત્યાં પેલો ઝૂલો આપણે ત્યાં બી મસ્ત ફોટા પડાવી દીધા. અહીંયા જો જય સદીમાં. ચલો અહીંયાથી બહાર જવાનો રસ્તો છે અને અહીંયા એક્ઝેક્ટ મંદિરની પાછળ અહીંયા બીજું મંદિર છે. સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે. અહીંયા તમે અંદર જોઈ શકો છો. સિદ્ધનાથ મહાદેવ. જય શંકર ભગવાન, જય ભોલે ભંડારી. ચલો પછી જો અહીંયા આ બાજુ છે અને અહીંયા જો અહીંયા એક નાનો ઝૂલો છે. જય માતા. સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર જો એના પાછળ ઝાડ ને ઝાડના ઉપર મંદિરનો ફોટો દેખાય છે તમને. બસ એ આ ઝાડનું કંઈક માનતા હશે. બરાબર લેડા બિલ્લું બહાર દઈશું હવે. ચલો અહીંથી બહાર નીકળીએ આપણે. ખુલતું નહીં. બીજા મંદિરના અહીંયા પાછળ ને જે બાજુ જગ્યા ને તો જો કેવડું મોટું મેદાન, બાળકો રમવા માટે મોટું થઈ જોવાય. અહીંયા શ્રીફળ વધેવાનું તો અહીંયા જો કેટલું મોટું ઝાડ બરાબર. અહીંયા બાજુ ગાર્ડન જો રમવા માટે મસ્ત મોટું બાળકો પેલા રમવા સામે જો આઈડિયા જો બી રમવા જવું બે હતા ચામ. આ કૂતરો જોઈને બીક લાગે બીજા હાથે શું પકડી દેજો એ છોડતી નહીં. આ કૂતરો ને કૂતરો જોઈને બીક લાગે બીજા. ચાલો ચલો જો મસ્ત મંદિર, મંદિરનો બહારનો ગેટ
અહીંયાથી 12 બિલા કોઈ ખરીદી કરવાની 12 બિલા હા ફરવાનું તો હોય જ છે બિલા જો સામે પેલું થોડું ખાન મેળા જેવું એટલે બિલો કે ત્યાં જવું હોય હા અભિષેકજી ઓ વાહ સિદ્ધેશ્વરી ફન વર્લ્ડ ચલો બિલા અંદર ઓટો મારતા આવીએ ગોળ ગોળ ફરીને પાછા એવું થાય ત્યાં જોઈએ ત્યાં જઈને જોઈએ ચલો જો ગાઈસ અહીંયા તો આટલી જ રાઈડ હે કે ગોળ પેલું હોડકી અને અહીંયા સુપર ટ્રેન ડ્રેગન ટ્રેન પેલે જવું અંદર ચામ આમ તો તક આવે જવું હા કે ના હા જવું તો ઈચ્છા તો હા હા ચલો અંદર જઈએ ચલો અરે બંને બી ચલો આવે ચલ આ બાજુ ના ચલો ટિકિટ લઈએ અંદર પેલી ડ્રેગન ટ્રેન વાળું કેન્સલ કરીને હોડકામ બેસવાનું ચાલુ કર્યું અહીંયા પબ્લિક છે અહીંયા મજા આવશે ચલો હોડકામ લે પેલા જવું ને ભલે બીક લાગતી લે છેડ ઉપર બેવાનો છેલ્લે ના નહીં એવું ચાલ ઉપર 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 આટલા ઉપર આવતી પાછા આટલા ઉતરે જો ગાઈસ અહીંયાથી નીચે ચાલશે પાછળ જવું ઉપર ટોપ પર બીજા એ ચાલતું જેમ તેમ પકડતા હું ક્યાં પેલા પડી જવા નક્કી નહીં દીપલો ભાઈ ઉપર ટોપમાં બેઠા બે મજા આવે જો ચાલુ કરે અહીંયા થઈ ગઈ પેલા ફાઈનલ ચાલ થઈ ગયું આ પકડ આગળ પકડ જો ગાઈસ ફાઇનલી આવી જાય ભાઈ યાર ચાલુ કર્યું ચાલુ એ જો ઉપરથી ગઈ પેલી બાજુ અલે ટ્રેન ઉપર બેઠા એ બીજી વાર કરીએ પેલા કરી ઉપર જવા પેલા પકડીએ ઓ કેટલું ઉપર જાય ઓ આખો કડા દેખાય પકડી રાખ પાણી મોટું યાર પકડ ભગવાન બહુ અવાજ આવ્યો તો ઉપર જવાનો બધું બીક લાગે હવે બંધ કરાઈ દો બસ બધી ગયું બેટા હાય બંધ કરાઈ દો બંધ થઈ ગયું
બસ હા બસ 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 ઓય જાવા માંગે એ જાતે ઉડે ઉપર જાય એટલે ખુલ્લું રાખ ફાઇનલી બંધ થઈ ગયું ये चालू नहीं उतरवानी है ये लो ले लो चक्कर आओ भाई क्यों બીક લાગી वो बीक लागी बूम पाड़ी जाएंगे बीक लागी બોલી આ જો કઈ ઓળખું દેખાય ને આમ ચકડું કે ભાઈ કશું નહીં થાય પણ જ્યારે ઉપર જાય ને એટલે ખબર પડે જેવું થાય નહીં બીલા કેવો એક્સપિરિયન્સ રહ્યો હે હજી હાથ તતરો જોજે હાથ તતરવાનું ચલો બહાર આવો આગળ વન વર્લ્ડ જો ગાઈસ અહીંયા પકોડી ખાવા આવી જઈએ આ રાઈડ હજુ રાઈડમાં જ્યાં ખાઈને ઉલટી ના કરો તમે તો પકોડી ખાઈ લેજો ફાઇનલી ગઈ જો પાછા સધી માતા મંદિરના ગેટ આગળ પાછા આવી ગયા અહીંયા તો સામે જ છે ફન વર્લ્ડ સિદ્ધેશ્વરી ફન વર્લ્ડ તમે આવો તો જોજો એકવાર આવીને તો અમે જે રાઈડમાં પેલા ને ઉડકાવાળી નાવડીવાળી તો જોઈને એક ટ્રાય કરજો મજા આવી જાય શું કેવું પેલું મજા તો આવે બૂમ પડી જાય નહીં ચલો ત્યાંથી ઘરે બાય ફન વર્લ્ડ સિદ્ધેશ્વરી ફન વર્લ્ડ મજા આવી જાય પણ એકદમ જ્ઞાન ચકડો તો પણ મજા આવી જાય પેલા હક થાય પેલા રિએક્શન જોતા એવી બીક લાગે ને એવી બીક લાગે ને પેલા તો મસ્ત કુદરતી નેચરવાળા રસ્તાથી ઘરે જઈએ રસ્તામાં ઉભા રહ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો શર્ટ પલળી અહીંયા કોઈ રસ્તા વચ્ચે વચ્ચે ખિસકોલી મારી દીધી આપણે લઈને સાઈડમાં મૂકી દઈએ અહીંયા સાઈડમાં મૂકી દીધી અહીંયા રસ્તામાં કોઈ પીછી ના નાખે એટલે સાઈડમાં મૂકી દીધી આત્મા શાંતિ આવજો ચલો બિલા જલ્દી જઈએ વરસાદ કેવું ચાલુ થયો આત્માને શાંતિ મળી જાય ચલો બે જાય જલ્દી જા જલ્દી જઈએ બાપા રે કેવું મસ્ત વાતાવરણ આટલા ચલો જી હોયથી ને કહવા પલળી રહીશું આપણે અચાનક ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ગાઈસ જો ગાઈસ ફરતી રસ્તામાં એક જગ્યાએ ઊભા રહ્યા અમે અહીંયા કેમ ઊભા રહ્યા જો રસ્તામાં આવતા એટલે અહીંયા અમે ફરતી બીજું સધીમાન મંદિર જોયું હતું મસ્ત મોટું એટલે અહીંયા ફરતી દર્શન કરવા ઊભા રહ્યા અહીંયા તો કેવું મસ્ત બેસવાની જગ્યા જોયા ત્યાં બી અંતિમ મસ્ત બેસવાની જગ્યા હતી જો અહીંયા બી સધીમાતા મંદિર જોડે બેસવાની જગ્યા અને ત્યાં જે મંદિરના બાજુનું ઝાડ હતું ને એ તો સેમ આ રીતે અહીંયા બી મંદિરના બાજુનું ઝાડ તમને દેખાતું હતું જો સાઈડમાં રહી ને જો મંદિર ને મંદિરના એક્ઝેક્ટ અંદર ઝાડ ઊભું વચ્ચે વસ્તી અહીંયાથી અહીંયા ઉપર ઠેડા આવે બરાબર આટલા મંદિરના અંદર ઝાડ બરાબર એટલે કંઈક તો સ્ટોરી હશે જ નહીં પેલા ઝાડની એની જેને ખબર હોય ને કોમેન્ટ કરો અંદર બરાબર બાકી મસ્ત વાતાવરણ થઈ ગયું અહીંયા વરસાદ ચાલુ હતો ને એટલે મસ્ત કપડાં થોડા ભીના થઈ ગયા ને એટલે ઠંડક મસ્ત થઈ જાય હવે અહીંથી સીધા ઘરે નોન સ્ટોપ ક્યાંય બી ઉભા રહીશું નહીં બરાબર ફાઇનલી ગઈ તો અહીંયાથી ઘરના આપણે જતા ને મારી એક્ટિવા ચલાવતી એક્ટિવા સ્પીડ પર જાય સનાના કરતી આ બીક નહીં લાગતી પેલા રાઈડમાં બીક લાગતી બીક નહીં લાગતી ફોટો પાડવાની જગ્યા મસ્ત હાય ડોગીસભાઈ હાય હાય આંટી હાય ફાઇનલી ઘરમાં આવી ગયા બીલા હે લો પકડ બીલા ઉતા મમ્મી બીલા સાયકલ લઈ લે બડાઈ રહી મમ્મી ઘરે મૂકી અમે એકલા જતા રહેતા લે એ પરફેક્ટ લોકેશન પર આ જેટલા બધા કપડાં મૂક્યો વચમાં બી લેજો છે હાય ગાઈસ વાહ ફાઇનલ ગાઈસ ઘરમાં આવી ગયા
જો ઘરમાં આવીને મમ્મીએ પ્રસાદ લીધી એને પ્રસાદ કાઢ આમાં સુખડી નહીં ટોપરું છે ખાઈ લીધું હા વિડીયો ચાલતું કાઢીને ખાઈ લીધું મજા આવી ગઈ અમે જઈને ફરવાની મજા આવી ગઈ જો પહેલાં ચોકન દેખાબર ને સીધા જ્યાં કડા સતી માતા મંદિરે મંદિરમાં જઈને બેઠા દર્શન કર્યા મમ્મીને વિડીયો કોલ કરીને બતાવી દો આપણે વિડીયો હા ને દર્શન કરાય ને એથી પછી બારા મંદિરના બાર આવે ને અમે ફન વર્લ્ડ હતું એટલે રમવાનું પેલો મેળો ટાઈપ હોય ને ત્યાં મેળામાં ગયા એ મેળામાં ઓળખી હતી ને અમે તે ઓળખીમાં બેઠા અમે અમુક 4-5 6-7 જેવા જ લોકો હતા તે અડધા પેલી બાજુ બેઠા ને અડધા અમે 2 જણા મૂળ બે બાજુ બેઠા ને ઠેડ ઉપર ટોપમાં બેઠા ને તે તું જોતો તો એવું ચાલે છે ને કંઈક એવી બીવાય અંદર એ બૂમ પાડે ને તું જોતો આપણો બ્લોગ જોઈએ તું જોઈને હસેથી નીકળી જાય એટલે કે આ બાપા આમું વાંકે નહીં કોલું મને એ બીક લાગે ને બિલ્લી એ ગભરાઈ જાય ને ખરેખર ના પૂછું વાત હા બિલ્લા તારું રિએક્શન કેવું હતું તે બીવાતી હતી વાહ મમ્મી કે એ વિવાહ ગાઈસ બીજું જઈશું બાકી જો આપણે એક્સપિરિયન્સ તો મસ્ત રહ્યો મજા આવી ફરવાની સીધા મંદિરે ગયા મંદિર દર્શન કર્યું તો બેઠા પેલી સુખડી વરસાદ કરી તેથી બહાર જે ફન વર્લ્ડમાં જ્યાં ત્યાં ઉડકી બેઠા ફર્યા પાછા આવ્યા એટલી મસ્ત શાંત ઠંડા વાતાવરણમાં જઈને આવીએ કે મજા આવી અને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં આવજો ટાટા બાય બાય સબસ્ક્રાઈબ જરૂર કરજો ભાઈ